એટલે જ્યારે લક્ષ્મણજી પૂછે છે કે ભગવાન મને સરળતાથી મોક્ષ પ્રાપ્ત થાય એવો ઉપાય કહો, એ બતાવે છે કે લક્ષ્મણજી એને કયા ઉપદેશની જરૂર છે. સીધો જ એને જ્ઞાન માર્ગનો ઉપદેશ આપી શકાય એમ છે? જો એવું હશે તો જ રામચંદ્રજી આપી રહ્યા છે એમને. ભગવાન સીધું એને જ સમજાવે છે. તો આપણને ઉપદેશ આપવાનું મુખ્ય તાત્પર્ય છે લક્ષ્મણજીને નિમિત્ત બનાવીને. એટલે કર્મની વાતો કરી થોડી ઘણી, પણ મુખ્ય ઉપદેશ તો જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષ છે, આ જ ઉપદેશ છે. અને એનું મહાવાક્ય છે તત્વમસી. એટલે લક્ષ્મણજી તૈયાર છે એટલે વાંધો નથી, પણ બીજો મનુષ્ય, જગતનો સામાન્ય મનુષ્ય, એ બિચારો અટવાયેલો છે, સંસારમાં ગૂંચવાયેલો છે. એટલે એના માટે શું ઉપદેશ હોય? એણે મુખ્ય માર્ગે જવું હોય તો શું ઉપદેશ છે એના માટે? તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. હે અનઘ, આ જગતમાં મેં બે નિષ્ઠાની વાત કરેલી છે, બે જીવન પદ્ધતિ, લાઈફ સ્ટાઈલ એની વાત કરેલી છે મોક્ષ માટે. દ્વિવિધા, બે પ્રકારની, બે પગથિયાવાળી. બે માર્ગ નથી પણ બે પગથિયા છે, એમાં એક છે કર્મયોગ. કર્મયોગ જ્યારે કહે ત્યારે ઉપાસના પણ સમજી લેવાની. અને બીજો ઉપાય છે, બીજો ઉપાય નહીં પણ બીજું પગથિયું છે એ જ્ઞાન માર્ગ. એટલે જે વ્યક્તિ જ્ઞાન માટે તૈયાર છે એને સમજાય છે આ વસ્તુ કે કેટલો સરળ માર્ગ છે. ચિંતનનો માર્ગ, મનનનો માર્ગ કેટલો સરળ માર્ગ છે. અને જીવનમાં કોઈ બોજો નથી રહેતો એ વ્યક્તિના જીવનમાં. કશું કરવાનું નથી, એણે કરી રહ્યો હોય છતાંય કશું કરવાનું નથી. આખો દિવસ બેસી રહ્યો હોય તો એ ચિંતનમાં જ મગ્ન હોય, માનસિક સ્તરે બધું બહુ થઈ રહ્યું હોય. પણ માની લો કે દોડધામ કરવી પડતી હોય ને, તો પણ અંદરથી તો મનનશીલ હોય. ખાસ કરીને ભગવાન તો એમ કહે છે કે ભાઈ એ જીવન પદ્ધતિ એટલે સંન્યાસીનું જીવન, કે જ્યાં બધી પ્રવૃત્તિ છોડીને વ્યક્તિ બહુ જ શ્રદ્ધાથી શાસ્ત્રનું અધ્યયન ગુરુ પાસે રહીને કરે છે. આવી આદર્શિક જીવન પદ્ધતિ. ત્યાં શાસ્ત્રના શ્રવણ મનન સિવાય, ચિંતન મનન સિવાય કશું કરવાનું નથી. ગુરુજીની સેવા એ એક એનો ભાગ છે. પ્રેમથી કરે અને એની કૃપા, એનો અનુગ્રહ પ્રાપ્ત થતો જાય અને એમ એનું જીવન મોક્ષ માટે તૈયાર થાય. એટલે ઉપાય તો એક જ છે. એ પછી પ્રકરણ ગ્રંથ હોય, ભક્તિ ગ્રંથ હોય, ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદ હોય, એ ઉપદેશને એક વાક્યમાં કહેવો હોય તો એ ઉપદેશ તત્વમસી, બસ આટલો જ છે. એનો અર્થ થાય, હે જીવ, તું ખરેખર જીવ નથી, સંસારી નથી. તું માને છે એ તારું સત્ય નથી. તારું સત્ય પરબ્રહ્મ પરમાત્મા છે. એક અને અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ એ તારું સત્ય છે. એટલે તું એ સત્યને જાણીશ, બસ એનું નામ જ મોક્ષ. પોતાના સ્વરૂપને જેવું છે એવું જાણવું, એનું નામ જ મોક્ષ. એટલે આ મહાવાક્ય વિચાર ચાલી રહ્યો છે. એમાં તત્વમસીની વાત કર્યા પછી આદૌ પદાર્થો અવગતિ કારણમ વાક્યાર્થ વિજ્ઞાન વિદો વિધાનતઃ તત્ત્વમ પદાર્થો પરમાત્મ જીવકો અસી ઇતિ ચ એકાત્મ્ય અથ અનયો ભવેત.
કે તમે આ તત્વમસી મહાવાક્યમાં શ્રદ્ધાપૂર્વક જેનું ચિત્ત શુદ્ધ છે જ્યારે ચિંતન શરૂ કરે ગુરુ પાસેથી, ત્યારે આ મહાવાક્ય એ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે. શરૂઆત ક્યાંથી થાય? તો કે બંને પદને સમજવા પડે, તદ પદ અને ત્વમ પદ. બસ તત અને ત્વમને આપણે ઓળખીએ એટલે જે અર્થ પ્રગટ થાય નામ અસી. પછી અસીનો જુદો અર્થ કરવાની જરૂર નથી. ત્વમ અને તત આ બેને સારી રીતે સાચી રીતે જ્યારે આપણે સમજીએ ત્યારે એ બંનેનું ઐક્ય સમજાય છે. એટલે મોટી રાહત એ છે, વિદ્વાનો સમજાવતા હોય છે કે ભાઈ અસી જ્યારે કહું, અસી એ વર્તમાન કાળ છે. સંસ્કૃત અહીંયા બહુ કામમાં આવે છે. તત્વમસી, અસી એટલે વર્તમાન કાળ છે. અસી એટલે બીજો પુરુષ એક વચન એને કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રની સમક્ષ જે સાધક છે, જે જીવ છે, એને શાસ્ત્ર ઉપદેશ કરે છે કે ત્વમ તત અસી. તો ત્વમ એટલે તું. એ કોઈ પણ જીવ કેમ ના હોય, એના માટે કોઈ શરત નથી. ગમે તે જીવ શાસ્ત્ર પાસે જાય તો શાસ્ત્ર પાસે એનો અભિપ્રાય આવો જ છે કે હે જીવ, તું તે છે. એટલે બંને શબ્દો બહુ રસપ્રદ છે. ત્વમ તો આપણને સમજાઈ જાય કે મારી વાત છે, પણ એ શાસ્ત્ર જે રીતે ત્વમને નિર્દેશ કરે છે, ત્વમનો નિર્દેશ કરે છે, જે શાસ્ત્રની દ્રષ્ટિમાં ત્વમ છે આપણા ત્વમનો જે અર્થ છે શાસ્ત્રની દ્રષ્ટિમાં, એ સમજ કે અર્થ કે દ્રષ્ટિ આપણી બુદ્ધિમાં નથી ત્વમ માટે. એટલે ત્યાં ત્વમ પદને સમજવાની જરૂર છે. એક એ છે અને બીજું સર્વનામ છે તત. તત એટલે તે એટલે પરોક્ષ, જે મારામાંય નથી, મારી સામે નથી, ક્યાંક અન્યત્ર છે. તો આપણે એની ક્લાસમાં ચર્ચા કરી દઈએ કે ભાઈ શું કામ એને પરમાત્મા માટે તે શબ્દ વપરાય છે. કારણ કે જે પરમાત્મા અહીંયા જ છે, અત્યારે જ છે નહીં, છું. અને છું સિવાય કશું છે નહીં. પછી છે શબ્દની જરૂર, છે ક્રિયાપદની જરૂર નથી રહેતી. એનું નામ અહમ બ્રહ્માસ્મિ, અથવા તો એનું નામ પ્રજ્ઞાનમ બ્રહ્મા, સર્વમ ખલુદમ બ્રહ્મા. એટલે એમાં છું કે છે એવી કોઈ જરૂર નથી રહેતી. પણ જરૂર મારે છે ઉપદેશની, અને મારાથી ભિન્ન કશું છે નહીં, અને હું મારા સ્વરૂપને ખોટી રીતે સમજું છું, અને મારે જ સમજવાનું છે, અને મારું જ સત્ય છે. એટલે પછી અસ્મિ, છું, એ પ્રકારનો ઉપદેશ છે. પણ અહીંયા આ મહાવાક્યમાં અસી પદ છે. તત ત્વમ અસી. અસી એટલે તું છો. ત્વમ અસી, તું છો. તું બનીશ એવું નથી, ભવિષ્યકાળ નથી. તું એક સમયે બ્રહ્મ હતો એવું પણ ઉપદેશ નથી. સીધો સાધો વર્તમાન કાળ, તું બ્રહ્મ છો. એટલે બહુ મોટી ઘટના ઘટી શકે બુદ્ધિમાં. ચેલેન્જ આપણને પ્રાપ્ત થાય છે કે શાસ્ત્ર તો મારા માટે આવું કહે છે. હવે શાસ્ત્રને કોઈ સ્વાર્થ નથી. પહેલી વાત તો એ, લોકો આપણા વખાણ કરે ને તો એના કારણો હોય. આપણને એમાં શ્રદ્ધા ના હોય. ઘણી વાર એ લોકો કે એમાં એનો સ્વાર્થ હોય, કામ કઢાવવું હોય એટલે વખાણ કરતા હોય, અને કરીને કેટલા વખાણ કરે. જ્યારે શાસ્ત્ર જે આપણા માટે વાક્ય કહે છે, એ વાક્ય તો જેને કહેવાય કે મહાનતા, એનાથી ચડિયાતી કોઈ વસ્તુ નથી, એની વાત કરે છે કે તું મહાન છે, તું પૂર્ણ છે.
તું બ્રહ્મ છે. એટલે શાસ્ત્રમાં જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને વિશ્વાસ ના હોય તો ઉપદેશ સમજાય જ નહીં. એટલે વેદાંત વાક્યમાં, ઉપનિષદમાં, ગીતામાં પરમ શ્રદ્ધા, આ સિવાય જ્ઞાનનું કોઈ સાધન નથી, એ તો સમજી જ લેવાનું. એટલે ગમે તેવા બીજા મહાન ગ્રંથો હોય ને મહાન ગુરુઓ હોય કે મહાન સંપ્રદાય હોય, ગમે તેટલું મહાન, ગમે તેટલું લોકપ્રિય હોય આજના જમાનામાં, તો પણ આપણી બુદ્ધિ સ્પષ્ટ હોવી જોઈએ કે મોક્ષ માટેનું સાધન, પ્રમાણ એ શાસ્ત્ર છે. મોક્ષ માટેનું સાધન એ શાસ્ત્ર છે. કોનો માઇક્રોફોન ખુલી ગયું છે? જ્યોતિબેન પંચોલી. મોક્ષ માટેનું મુખ્ય પ્રમાણ, મુખ્ય શાસ્ત્ર એ આપણા વેદ જ છે. બીજું બધું ગમે તેટલું સરસ આવ્યું હોય, નવું નવું નીકળ્યું હોય, એ વેદમાં ન હોય એવું બને જ નહીં, જો સાચું હોય તો. એટલે તો પછી નવાની આપણે જરૂર નથી. જે જૂનું આપણું છે જ આપણી પાસે, એ સમજીએ એટલે કામ થઈ ગયું. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય તો બહુ મુશ્કેલી છે. પહેલાં તો આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. શાસ્ત્રનું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય, એનું નામ જ શ્રદ્ધા. ગુરુ શાસ્ત્રના વાક્યોમાં સત્ય બુદ્ધિ અવધારણા, એનું નામ શ્રદ્ધા. બે કહે છે સત્ય છે, ભલે મને અત્યારે સાચું ના લાગતું હોય, પણ એ ખોટું ના કહે. પછી શાસ્ત્રની કૃપાથી, ગુરુની કૃપાથી, ઈશ્વરની કૃપાથી બધું આપણને સમજાય. એટલે આપણે સરસ્વતીની આરાધના કરીએ છીએ, શાસ્ત્રની આરાધના કરીએ છીએ, ગુરુની આરાધના કરીએ છીએ, એના અનુગ્રહ માટે, કે જેથી મારી બુદ્ધિ તૈયાર થાય જાણવા માટે. તો શાસ્ત્ર કહે છે, હે જીવ, તું બ્રહ્મ છે, તત્ત્વમ અસી. તો વર્તમાન કાળ, અસી એટલે હું છું. એટલે હું હતી એવું પણ નહીં, મારે બનવાનું છે એવું પણ નહીં, કોઈ શરત જ નથી. બ્રહ્મ ના હોવા માટે કોઈ શરત જ શાસ્ત્ર મૂકતું નથી કે ભાઈ તું શુદ્ધ થઈશ પછી બ્રહ્મ બનીશ, તારા બધા પાપ કપાઈ જાય પછી તું બ્રહ્મ બનીશ, પછી જ તને મોક્ષ મળે. કોઈ શરત નથી. તું બ્રાહ્મણ હોય તો જ તને મોક્ષ મળે, તું પુરુષ હોય તો જ તને મોક્ષ મળે, તારી પાસે આ હોય, તારી પાસે તે હોય, કેટલા બધા પુણ્યો ભેગા કર્યા હોય તો જ તને મોક્ષ મળે. કોઈ શરત નથી. સીધું સરળ વાક્ય છે, તું બ્રહ્મ છે. એટલે આમાં જેને શ્રદ્ધા બેસી ગઈ કે ભાઈ આ હું છું જ, મારે કંઈ કરવાનું નથી, હું છું જ, તો પછી જાણવા માટે પ્રેમ જન્મે, જ્ઞાન માટે પ્રેમ જન્મે. કારણ કે મને તો જીવત્વનો જ અનુભવ છે, અને શાસ્ત્ર ખોટી વાત કરે નહીં. અને ગુરુ એવા પસંદ કર્યા હોય કે જે શાસ્ત્રને જ ફોલો કરતા હોય, શાસ્ત્ર સિવાય એને કશામાં રસ ના હોય કે કશાની જરૂર ના હોય, તો એ શાસ્ત્ર કહે છે જ સમજાવવાના છે, એનું પોતાનું તો સમજાવવાના નથી. અને મારે સમજવાનું છે બસ. મને ભલે અનુભવ ના થતો હોય, મને જીવત્વનો જ અનુભવ થતો હોય, દુઃખનો, અશાંતિનો, અધૂરપનો જ અનુભવ ભલે થતો હોય, પણ શાસ્ત્ર કહે છે એટલે મારું સત્ય એ જ હોવું જોઈએ. એટલે કે બ્રહ્મ એ મારું સત્ય છે અત્યારે જ, અત્યારે જ. એટલે મારામાં કોઈ જ પરિવર્તન લાવવાની જરૂર નથી, કોઈ પ્રકારનું પરિવર્તન લાવવાની જરૂર નથી. કેટલી મોટી રાહત થઈ જાય જીવનમાં, કેટલી શાંતિ થઈ જાય. કારણ કે દુનિયા આપણો સ્વીકાર નથી કરતી, આપણે આપણો સ્વીકાર નથી કરતા, બધું ભેગું છે. આપણે તિરસ્કાર કરીએ છીએ, દુનિયા તિરસ્કાર કરે છે. એટલે આપણે પછી માની લઈએ કે આ લોકો આમે મારા વિશે આવું જ કહેતા હતા, એટલે હું કદાચ આવો જ હોઈશ અથવા આવી જ હોઈશ. અને આમે આપણે ક્યાં આપણને સ્વીકારીએ છીએ? કાં તો આપણે અભિમાન કરતા હોઈએ, ગુરુતા ગ્રંથિથી પીડાતા હોઈએ, કાં તો આપણે લઘુતા ગ્રંથિથી પીડાતા હોઈએ.
આપણા વિચારો જ આવા છે આપણા માટે, આપણી સમજ જ આવી છે. એનું નામ તિરસ્કાર, આત્મ તિરસ્કાર. આત્માને ચડિયાતાપણા સાથે કોઈ લેવા દેવા નથી, આત્માને ઉતરતાપણા સાથે કોઈ લેવા દેવા નથી. આત્મામાં કોઈ એવી ચડિયાતું કે ઉતરતું નથી, સારું કે ખરાબ નથી. આત્મામાં કોઈ એવા ધર્મો જ નથી. એ તો અત્યંત પવિત્ર, અત્યંત શુદ્ધ, હંમેશ માટે શુદ્ધ, ક્યારેય એમાં અશુદ્ધિ નથી, સદા પવિત્ર છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, શિવ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે. અને આવું હોવાથી મારે મારા સ્વરૂપને જાણવાનું જ રહું, કારણ કે મને આવા સ્વરૂપનો અનુભવ નથી થતો. તો કોણ વચ્ચે આવે છે? કુદરત વચ્ચે આવે છે, ગ્રહો નક્ષત્રો વચ્ચે આવે છે, મારા દુશ્મનો, હિત શત્રુ આપણે કહેતા એ બધા વચ્ચે આવે છે. વચ્ચે આવે છે કોણ? આખી દુનિયા ત્રસ્ત છે, ખબર છે, દુઃખથી. અને બધાની બુદ્ધિમાં શંકા છે, બધાની બુદ્ધિમાં મારા દુઃખ માટે આ જ જવાબદાર છે. એ કોઈ પણ હોય તો એના મનમાં નક્કી થઈ ગયું, છેવટે કશું નહીં તો આ ગ્રહ જે છે ને, રાહુ, એ મને હેરાન કરે છે, શનિ હેરાન કરે છે. અને પછી ભગવાન તો ખરો જ, કે હું આટલી ભક્તિ કરું છું તોય ભગવાન તો મને મચક આપતો જ નથી, મારી ફેવર કરતો નથી. મારા કર્મો, મારું પ્રારબ્ધ, આ બધું આપણા દુઃખ માટે આપણે જવાબદાર સમજીએ છીએ. વેદાંત શાસ્ત્ર શું શીખવાડે છે? વેદાંત શાસ્ત્ર એક જ વસ્તુ શીખવાડે છે કે એ બધું હોય તોય ઠીક છે, ના હોય તો ઠીક છે, પણ એ બધા મને દુઃખ આપી શકે એમ નથી. ભલે તમને જણાતું હોય કે મુશ્કેલી કરે છે, કરતાય હોય, પણ મને જે પ્રકારનું દુઃખ છે, પાયાનું દુઃખ, એના માટે એ લોકો જવાબદાર નથી. મારી સમસ્યા એક જ છે, પછી એમાંથી બીજી સમસ્યાઓ જન્મેલી છે. મારી સમસ્યા એક જ છે, અને એ છે અલ્પતાનો અનુભવ, અધૂરપનો અનુભવ, અપૂર્ણતાનો અનુભવ, જેને કહેવાય જીવત્વનો અનુભવ. આ જીવત્વ એ જ આપણી એક સમસ્યા છે. જીવત્વમાંથી કેમ મુક્ત થવું, એનું માર્ગદર્શન ઉપનિષદ આપે છે. એટલે આ 25મા શ્લોકમાં આવી રીતે 80 પદ માટે કહું કે મારું સત્ય તો આ જ છે, કે બ્રહ્મ જ મારું સત્ય છે. તો મારે કામ ક્યાં કરવાનું છે? એક તો એક વસ્તુ એ કે મારે બીજું કોઈ કર્મ કરવાની જરૂર નથી. મારી અંદર કોઈ પ્રકારના પરિવર્તનની જરૂર નથી. હું ગરીબ હોઉં તો ભલે ગરીબ હોઉં, સ્ત્રી હોઉં તો ભલે સ્ત્રી હોઉં, મારી ઉંમર 85 વર્ષની થઈ ગઈ હોય, 90 વર્ષની થઈ ગઈ હોય તો પણ ભલે રહું, વૃદ્ધાવસ્થા હોય તો ભલે રહી, બીમાર હોઈએ તો ભલે રહ્યા, પાપી હોઈએ તો પણ ભલે રહ્યા. બ્રહ્મ મારું સત્ય છે, બસ. એટલે મારે કોઈ એવું કર્મ કરવાની જરૂર નથી કે જેથી મારામાં પરિવર્તન આવે. જે પરિવર્તન લાવવાનું છે કયા સ્તરે? આત્માના સ્તરે નહીં. પરિવર્તન બુદ્ધિમાં લાવવાનું છે. એટલે કે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન મેળવવાનું છે. એટલે આવું હોવાથી હવે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ત્વમ પદને બરાબર સમજો અને તત્ પદને બરાબર સમજો.
વિરોધ જન્મે શરૂઆતમાં તો કઈ વાત કરો છો તમે, હું ઈશ્વર કેવી રીતે હોઈ શકું? ઈશ્વર એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન. એ ક્યાં? એની મહાનતા ક્યાં? એની શક્તિ ક્યાં? એનું સ્વરૂપ ક્યાં? એની દિવ્યતા ક્યાં? અને હું ક્યાં? બહુ જ વિરોધ જન્મે. હું કઈ રીતે ઈશ્વર હોઉં? વાત સાચી છે, વિરોધ જન્મે. આનંદ થવાને બદલે ઉપરથી વિરોધ જન્મે. તો કહે છે કે મારી જે અલ્પતા, અધૂરા, ઉણપ, જે હું મારી સમજું છું એ મને કેમ અનુભવાય છે? મારી છે એટલે હું એને અનુભવું છું. વેદાંતા વિચારતા શીખવાડે છે કે મને જે અલ્પતાનો અનુભવ થાય છે એ ક્યાંથી આવે છે? મારું સ્વરૂપ અલ્પ છે એટલે મને અલ્પતાનો અનુભવ છે. હવે અલ્પતા અને ઉણપને અધૂરપને એટલે એ બધું મારે સમજાવવાની જરૂર નથી. એ વેદાંતના વિદ્યાર્થીઓને બધી ખબર જ હોય. ભાઈ અલ્પતા એટલે કયા સ્તરની અલ્પતા? દેશના દ્રષ્ટિબિંદુથી આપણે અલ્પ હોઈએ, લિમિટેડ, મર્યાદિત હોઈએ. પછી કાળના દ્રષ્ટિબિંદુથી આપણે મર્યાદિત હોઈએ, અને નામરૂપના વસ્તુના દ્રષ્ટિબિંદુથી આપણે મર્યાદાનો અનુભવ કરીએ. દેશના દ્રષ્ટિબિંદુથી અલ્પતા એટલે શું? તો કે મને ઘણી ઈચ્છા થતી હોય કે હું ક્યાંક મારા માતા પિતા પાસે જઉં, કોઈ એવી શ્રેષ્ઠ જગ્યાએ જઉં, કૈલાસ પર્વત ઉપર જઉં, હિમાલયમાં જાઓ તો કેવું સારું, અત્યારે ત્યાં હોય તો કેવું સારું, એવું આપણે ઈચ્છીએ. પણ આપણી મર્યાદા છે કે આપણે અત્યારે અહીંયા જ છીએ, બધે ના જઈ શકીએ. આ દેશના સંદર્ભમાં મર્યાદા કે હું આટલી જ જગ્યામાં છું. પછી કાળના સંદર્ભમાં મર્યાદા. કાળના સંદર્ભમાં મર્યાદા એટલે શું? તો મારી ઉંમર આટલી છે એટલે એના આધારે આપણે દરેક વ્યક્તિ પોતે પોતાનું અવલોકન કરે, મૂલ્યાંકન કરે. કોઈ ગૃહસ્થી હોય તો એવું વિચારે કે મારી 2 પેઢીને તો મેં જોઈ, ત્રીજી પેઢીને હું નહીં જોઈ શકું કારણ કે હું ત્યારે નહીં હોઉં. નાનું બાળક હોય તો એવું કહી શકે કે ભાઈ ભવિષ્યમાં અમુક લોકો મારી સાથે નહીં હોય. આપણે કેટલાક સારા સારા મહાત્માઓ વિશે સાંભળતા હોઈએ તો આપણને એમ થાય આપણે એ વખતે હોત તો કેવું સારું હતું, એ જમાનામાં આપણે હોત તો કેવું સારું હતું. આપણે હશું જ, પણ આ રૂપમાં હોત તો યાદ હોય ને. એટલે આ રૂપે ક્યાં હતા? સ્વામીજી હંમેશા દ્રષ્ટાંત આપે ને કે ભાઈ આ છોકરો ધમ પછાડા કરે છે, નાનો છોકરો રીસાયો છે. શું થયું ભાઈ? તો કે મને મમ્મી પપ્પાને કહે છે તમે મને લગ્નમાં કેમ ના બોલાવ્યો? હું આ લગ્નમાં કેમ નથી? વિડીયો જોતા હશે, સીડી જોતા હશે લગ્નની, અને બધાના ફોટા છે અંદર. વિડીયોમાં બધા લોકો છે પણ એ ટેણ્યું નથી. મમ્મી હું કેમ નથી લગ્નમાં? ભાઈ તું ના જ હોય ને, હું કેમ નથી? બસ. એટલે અમુક વર્ષો પહેલાં આપણે નહોતા, અમુક વર્ષો પછી આપણે નહીં હોઈએ, એમાં આપણું કશું ચાલવાનું નથી. આ બધી મર્યાદા છે, ઉણપ છે. અમુક ઉંમર પછી લોકોને બુદ્ધિમાં અને મનમાં એક વિચાર શરૂ થઈ જતો હોય છે. જાતના વિચારો આવવાના શરૂ થઈ જાય. ઉંમરની બહુ અસર થાય કે શું થશે હવે, પછી શું થશે, પોતાનું શું થશે, બીજાનું શું થશે. આ બધી ઉણપ છે. આપણો આ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, દુઃખ છે આપણું. ભલે ને તમે સમાધાન કરીને બધું રહેતા હો, બધું કરતા હો કે બધાએ જવાનું જ છે ને, તો એ કંઈ અંતિમ સમાધાન નથી. ઉણપ તો છે જ. એ તો પછી આપણે હવે આપણાથી કંઈ ચાલવાનું નથી એમ માનીને આપણે દુઃખી થઈને સ્વીકારી લઈએ છીએ કે જવાનું તો છે જ ને બધાએ, આપણે જતા રહીશું.
એનો અર્થ એવો નહીં કે આપણે આનંદથી નથી કહેતા હા 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 હું એ જતી રહીશ કે જતો રહીશ. ના ગમે આપણને એવું વિચારો. આ થઈ કાળના સંદર્ભમાં મર્યાદા. દુઃખ આ બધા જીવત્વના લક્ષણો છે. મારો જન્મ છે એટલે મૃત્યુ નક્કી છે. પછી હું માણસ છું તો હવે બીજું કંઈ ના હોઈ શકો. આપણને પક્ષીઓ બહુ ગમતા હોય, પક્ષીઓ ઉડાઉડ કરતા હોય છે, બધી જગ્યાએ જતા હોય, એટલે ગમે તેટલો પાણીનો ધોધ હોય તો પક્ષી તો કેવું આરામથી જતું રહે ઉડીને. આપણે ના જઈ શકીએ. આપણે એમ ત્યાં પક્ષી હોત તો કેવું સારું હતું, અથવા પક્ષી બની જતા હોત તો કેવું સારું હતું. પેલો વિડીયો જોયો ને કે ભાઈ પાણીનો ધોધ ઝરણું હતું ને એમાંથી ક્યારે એમાં પાણી વધી ગયું, ક્યારે લોકો ફસાયા, આખું આખું ફેમિલી બિચારું ઝઝૂમ્યા ક્યાંય સુધી. આપણને એમ ત્યાં આને પાંખ મળી ગઈ તો કેવું સારું હતું, ઉડી જાત, બચી જાત બધા. પણ આવું નથી. મનુષ્યનું શરીર એટલે મનુષ્યનું શરીર. એટલે નામ રૂપના દ્રષ્ટિબિંદુથી અલ્પતા. આમ અલ્પતા 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 ચાલ્યા જ કરે છે જન્મથી મૃત્યુ સુધી. અને પછી દરેક જન્મમાં જીવ આનો અનુભવ કરે છે. હવે એ જીવને તમે એમ કહો કે તું બ્રહ્મ છે, ક્યાં ઠેકાણું પડે? એના ઉપરથી વધારે એક મોટી ગાળ આપી હોય એવું જ લાગે, અપમાન કર્યું હોય એવું લાગે કે તમારી મજાક ઉડાવો છો. એટલા માટે આ ઉપદેશ માટે અધિકારી જોઈએ કે ભાઈ જેણે જીવનમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી છે, વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે, પ્રેમાળ હૃદય, સ્વચ્છ હૃદય, સ્વચ્છ અંતઃકરણ, જેણે એવી કમાણી કરી છે, એને આ ઉપદેશ ગમે, એ સમજી શકે. એટલે લગભગ જીવનમાં જે આનંદનો અનુભવ કરી શકે છે, પ્રેમનો અનુભવ કરી શકે છે, એ આ ઉપદેશ ગ્રહણ કરી શકે. એને પછી ભલે પ્રશ્નો જન્મે પણ એના ઉકેલને એ લોકો સમજી શકે. નહીંતર પછી એટલો વિરોધ જન્મે એટલે લોકો જંપલાવે ખરા વેદાંતના સત્સંગમાં, પછી જતા રહે. આ તો વાતો જ છે, મને ખબર છે હું ક્યાં છું, અથવા તો આપણો આ ક્લાસ નથી, આપણો આ વિષય નથી, જતા રહે લોકો. એની કરતાં ઉપાસના સારી. ઉપાસનામાં બીજી કંઈ ચિંતા તો નહીં ને. હું અમુક કલાક સુધી માળા ફેરવું, જપ કરું, પૂજા કરું અને શાંતિનો અનુભવ કરું. મારે કંઈ વિચારવાનું તો નહીં જ ને. અથવા તો હું કર્મ કરું, મારી પાસે જે કંઈ આવડત છે, સૂઝ છે, બધાનો ઉપયોગ કરું, એનું કર્મ કરું, એમાં આનંદ આવે. એટલે પછી રિટાયરમેન્ટ પછી પણ લોકો ધંધો કરતા હોય, નવી નોકરી કરતા હોય, અથવા ક્યાંક ને ક્યાંક એ લોકો એવા પદ ઉપર હોય અને પ્રવૃત્તિ ચાલુ રાખે, છેક સુધી ચાલુ રાખે. આમ એ દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ બધી બહુ સરસ વસ્તુ છે, એમાં કોઈ ના જ નથી. તમે એક્ટિવ હોય બહુ સારી વસ્તુ છે, પણ એનું કારણ જાણવું જોઈએ કે કેમ આપણે એવું રહેવા માગીએ છીએ, કેમ આપણને એના પ્રત્યે આકર્ષણ છે. કાં તો હજી આપણને જિજ્ઞાસા જન્મી નથી, દુઃખમાંથી મુક્ત થવા માટે તીવ્ર ઝંખના જે જન્મવી જોઈએ એ નથી જન્મી, સમયનો ઉપયોગ કરવાની ખબર નથી, માર્ગદર્શન નથી મળ્યું, શ્રદ્ધા નથી. આ બધા અનેક કારણો હોય, અનેક કારણો. બાકી જેને હવે સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો, જેમ કે અર્જુન, અહીંયા લક્ષ્મણજી તો વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ જ છે અને મહાન ગૃહસ્થી છે. મહાન ગૃહસ્થી ઇન ધ સેન્સ કે મોટા પરિવારમાં, સંયુક્ત પરિવારમાં, અને ગૃહસ્થી તો છે જ. એણે આટલા બધા વૈરાગ્યની અને જિજ્ઞાસાની અપેક્ષા એની પાસેથી ના હોય, પણ રામજીના સેવક છે, ચિત્તશુદ્ધિવાળા છે અને વૈરાગ્ય વિગ્રહ છે, વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ છે, એટલે એ આ ઉપદેશને સમજી શકે એમ છે. તો વિરોધ ના જન્મે. શરૂઆતમાં વિરોધ જન્મે, ખૂબ અકળામણ જન્મે કે હું કેવી રીતે બ્રહ્મ હોઉં. એટલે ઉપનિષદ એનો ઉપાય બતાવે. વેદની અંદર જ ઉપાય છે. આમ તો ઉપાય ઇન ધ સેન્સ કે આપણે એ તો ગીતામાં ભગવાન એવું કહે છે કે
લોકેસ્મિન વિવિધા નિષ્ઠા વગેરે વગેરે. પણ માણસનું જીવન એનું પ્રયોજન આ જ છે. એટલે બીજી જીવન જીવવાની કોઈ રીત જ નથી. વેદમાં સ્પષ્ટ આ જ વસ્તુ છે. ધર્મ અને મોક્ષ એ મુખ્ય પુરુષાર્થ છે. અર્થકામ એ ગૌણ પુરુષાર્થ છે. અર્થકામ રૂપી પુરુષાર્થ પણ ધર્મ વગર ના હોય. એ શિક્ષણ છે આપણું. એટલે કર્મમય કર્મયોગ ને યોગી નામ. યોગી બનવા માટે જ મનુષ્યનું જીવન છે. ગૃહસ્થ આશ્રમ છે તો યોગી બનવા માટે જ છે. એવું નથી વેદ આપણા એવું નથી શીખવાડતા કે કેટલાક મનુષ્યોએ ભોગી બનવાનું અને જેને વૈરાગ્ય હોય એ લોકો યોગી બને, મુમુક્ષુ બને. આવું આપણી જીવન પદ્ધતિમાં, આપણી સંસ્કૃતિમાં છે જ નહીં. ભલે ભોગી જન્મ્યા ત્યારે ભોગી હોય જ અજ્ઞાનને કારણે, પણ જીવન જીવવાનું એવી રીતે છે કે જેથી મારી અંદરનો આત્મા જાગે. એટલે કે યોગનું શાસન જીવનમાં હોય. એટલે ગૃહસ્થ આશ્રમ પણ ભોગ માટે નથી આપણી સંસ્કૃતિમાં. એમાં પણ યોગ છે, ડિસિપ્લિન છે. આડેધડ ભોગ માટે જીવન નથી. લોકો નથી સમજતા. લોકો એમ કે અમે તો સંસારી છીએ ને અમે તો ગૃહસ્થી છીએ ને તમે સંન્યાસી. એટલે ભાઈ વેદ કહે છે બધાએ સંન્યાસી જ બનવાનું છે. કોઈને છૂટ છે જ નહીં. તમે છૂટ લઈ લીધી એટલે શું? તો તમે વેડફો છો તમારો જન્મ, બીજું કંઈ નહીં, તમે ગુમાવો છો. એટલે કર્તવ્યનું અનુષ્ઠાન કરતાં મનુષ્ય પરિપક્વ બને અને પછી આ ઉપદેશ માટે આપોઆપ તૈયાર થઈ જાય. આવી આખી વ્યવસ્થા છે જીવન પદ્ધતિની. પણ ચાલો, આ તો આ જે આગળ કહું ને કે શ્રદ્ધાન્વિત શુદ્ધ ચિત્ત, જે વ્યક્તિ પરિપક્વ થઈ જ ગયો છે એણે શું કરવાનું છે? એટલે આદૌ તત્વમસી મહાવાક્યમાં તત્પદ અને ત્વમપદ એની સમજ, અને બંનેને કેવી રીતે સમજવા, તત્પદને ત્વમપદને, તો કે લક્ષણાવૃત્તિથી પહેલા સમજાવે છે. એ બધા જે પ્રશ્નો જન્મે છે કે હું કેવી રીતે બ્રહ્મ હોઉં, તો એનું નિરાકરણ અને બાદ કરવા માટે જે માર્ગદર્શન છે એને વેદાંત વિચાર આપણે કહીએ છીએ. અને પછી ગુરુજી અને શાસ્ત્ર એ ભલે આપણી એને બ્રહ્મ વચ્ચે દેખીતો વિરોધાભાસ હોય તો પણ એ બંને વચ્ચે કેવી રીતે ઐક્ય છે સમજાવતા હોય છે. એટલે કે છે પ્રત્યક પરોક્ષ આદિ વિરોધમ આત્મનઃ વિહાય. પદ્ધતિ બતાવે છે આપણને કે કેમ ઐક્ય સમજવું. તો જીવાત્મા અને પરમાત્મા, પ્રત્યેક એટલે જીવાત્મા, પ્રત્યેક આત્મા, મારો આત્મા, મારી વાત છે. પ્રત્યેક આત્મા એટલે કે દરેકનો હું, એ પ્રત્યેક આત્મા. અને પરમાત્મા એટલે જેને આપણે તે કહીએ છીએ તે પરમાત્મા. આ બે આત્મા વચ્ચેના પ્રત્યક્ષત્વ અને પરોક્ષત્વ રૂપી વિરોધ ક્યાં જન્મે છે? કેવા રૂપમાં? તો કે હું એટલે આ પ્રત્યેક, હું છું અને તે છે. પરમાત્મા છે. તો એક પરોક્ષ છે અને એક અત્યારે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષત્વ એટલે પ્રત્યક્ષ પણ કહેવાય કે જે અત્યારે મારી સમક્ષ છે, અનુભવનો વિષય છે. પરોક્ષ એટલે શું? તો કે જે અનુભવનો વિષય નથી. તો કે આ બંને વિરોધનો ત્યાગ કરવો પડે. પહેલા તો કેવી રીતે? વિચારપૂર્વક, લક્ષણાવૃત્તિથી લક્ષિત એ બંનેની ચિદાત્મતા ગ્રહણ કરીને. એટલે વૃત્તિથી લક્ષ્યાર્થ જેને કહેવાય. જેમ કે આપણે સમુદ્રમાં જે આપણને લહેર દેખાતી હોય
તો પ્રત્યક્ષ જે લહેર દેખાય છે તો બિચારી નાનકડી એવી છે, અને એવી અનેક લહેરો છે. એટલે આપણે કોઈ એક લહેરની વાત કરીએ તો બીજી બધી અનેક લહેર કરતાં એ જુદી છે, નાનકડી છે, એનો ઉત્પત્તિ છે, એનો લય છે, મર્યાદિત છે બિચારી. તો એ જે અનુભવાય છે એને કહેવાય વાચ્યાર્થ. પણ લક્ષ્યાર્થ એટલે શું? તો કે લહેર શેની બનેલી છે, એનું તત્વ શું છે. એ લક્ષ્યાર્થ તમે પકડો. એ લહેરને આપણે શું ઉપદેશ આપવો છે? ધારો કે લહેરને સમસ્યા છે. કલ્પના કરો, લહેરમાં ચૈતન્ય છે, એને આપણે પૂછીએ ભાઈ તું કોણ છે? તો કે હું બસ આવડી લહેર છું, હમણાં જ જન્મી છું, હમણાં હું મરી જઈશ. આગળની લહેર, પાછળની લહેર, આ મારી કરતાં આગળ છે, પેલી પાછળ છે, પેલી શક્તિશાળી છે, પેલી નબળી છે, અને આ સબળી લહેર, મોટી લહેર આવશે અને મને ધક્કો મારશે એટલે મારું અસ્તિત્વ જતું રહેવાનું, હું તો વિખેરાઈ જઈશ. આમ એને પોતાની અલ્પતા ચાલતી હોય. સમુદ્ર, આટલો મોટો વિશાળ સમુદ્ર, હું એમાં રહેલી એક નાનકડી લહેર, મારું શું સ્થાન? આ બધી એનો અનુભવ છે, એનું જ્ઞાન છે, એનો વાચ્યાર્થ થયો લહેરનો. આપણે માની લઈએ કે હા, બિચારીની કેવી હાલત છે. પણ લક્ષણાવૃત્તિ એટલે શું? લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે શું સમજવું છે? તો કે એમાં એ લહેરનું તત્વ શું છે? એ જ્યારે આપણે તત્વના દ્રષ્ટિબિંદુથી વાત કરીએ ત્યારે એને કહેવાય લક્ષ્યાર્થ. તો કે જળ, અને આટલો મહાન સમુદ્ર, જેના કરતાં મહાન છે, વિશાળ છે, લહેરને એવું લાગે છે કે સમુદ્ર મારા કરતાં ભિન્ન છે, વિશાળ છે. લહેરને એમ થાય કે હું અલ્પશક્તિમાન છું અને સમુદ્ર સર્વશક્તિમાન છે. લહેર એવું કહે કે હું અલ્પજ્ઞ છું અને સમુદ્ર સર્વજ્ઞ છે. લહેરને એમ થાય હું અલ્પ વ્યાપક છું, એટલી જ જગ્યામાં છું, અને સમુદ્ર સર્વવ્યાપક છે. બરાબર આપણા જેવું જ છે. એનો પ્રશ્ન, એની મુશ્કેલી આપણા જેવી જ છે. કોઈ આપણને કે તું બ્રહ્મ છે, તો આપણે કહે હું અલ્પજ્ઞ છું, પરમાત્મા સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોય એને જ પરમાત્મા કહેવાય. હું અલ્પશક્તિમાન છું, પરમાત્મા સર્વશક્તિમાન છે. હું અલ્પ વ્યાપક છું, પરમાત્મા સર્વવ્યાપક છે. આમ જુઓ, તમે વિચાર કરો, મારી ને પરમાત્મા વચ્ચે કેટલો બધો ભેદ છે, કેટલું બધું અંતર છે. હું ક્યાં ને એ ક્યાં. હવે બંને કેવી રીતે એક હોઈએ? તો આપણી મૂંઝવણ, આપણો અનુભવ, આપણા પ્રશ્નો, આપણું જીવત્વ, એને વાચ્યાર્થ કહેવાય. જેમ પેલી લહેરની મર્યાદાઓ, એને વાચ્યાર્થ કહેવાય. લક્ષ્યાર્થ શું? તો કે એનું તત્વ, એ શેની બનેલી છે એ પકડવાનું. તો કે જળની બનેલી છે, અને જેને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક સમુદ્ર એવું કહું, એ એની ઉપાધિ થઈ, એનો વાચ્યાર્થ થયો. પણ એનું તત્વ એટલે શું? એનું લક્ષ્યાર્થ શું? તો કે એનું તત્વ. એનું તત્વ શું? તો કે જળ. તત્વના દ્રષ્ટિબિંદુથી લહેર અને સમુદ્ર એ બંનેને જુઓ, પછી કોઈ ભેદ જણાય છે? એવી રીતે જીવનું લક્ષ્યાર્થ, જીવનો લક્ષ્યાર્થ, લક્ષણાવૃત્તિથી એટલે કે લક્ષ્યાર્થથી જીવનું પણ અંતિમ સત્ય, પારમાર્થિક સત્ય શું છે? તો કે કોઈ જીવ ચૈતન્ય વગરનો ના હોય, જ્ઞાન વગરનો ના હોય, આત્મા વગરનો ના હોય. એટલે કે ચિદાત્મતા. મારું સત્ય પણ ચૈતન્ય, ચિદાત્મતા, અને જેને હું ઈશ્વર તરીકે માનું છું, એ ઈશ્વર પણ ચૈતન્ય વગરનો ના હોઈ શકે. એટલે એની ચિદાત્મતા. બંનેને, ઈશ્વરને અને જીવને, બંનેને જ્યારે આ ચિદાત્મતાના રૂપથી, એના દ્રષ્ટિબિંદુથી જોવામાં આવે, એટલે કે એને ધ્યાનમાં રાખીએ, એને ગ્રહણ કરીએ, તો પછી હું અને ઈશ્વર એવા બે તત્વો રહેતા નથી.
કોને હું કહું, કોને ઈશ્વર કહું? જે છે ચૈતન્ય, જે છે આત્મા. એટલે મારું સત્ય શું થયું પછી? મારું સત્ય ને ઈશ્વરનું સત્ય એવું રહ્યું જ નહીં. મારું જે સત્ય છે ઈશ્વરનું સત્ય હાથમાં લાગે છે. ઈશ દર્શન સ્વાત્મ રૂપતઃ. રમણ મહર્ષિ કહે છે તમે ઈશ્વરને તમારા આત્માના રૂપમાં જ જોઈ શકો. એ સિવાય ઈશ્વરનું દર્શન શક્ય જ નથી. તો આત્મા તો છે જ ને મારી પાસે. કોઈ જીવ એવો હોય નિરાત્મા? સૌથી નજીક કોણ છે? તો કે આત્મા. તો ઈશ્વરમાં પ્રેમ હોય તો આત્મામાં પ્રેમ કેળવો, આત્માને જાણવાનો પ્રયાસ કરો, પછી ઈશ્વર અને આત્મામાં કોઈ ભેદ જ નહીં જણાય. એટલે કે છે વિહાય વિરોધમ આત્મન વિરોધમ વિહાય. પ્રત્યક્ષ અને પરોક્ષ એ મોટા વિરોધ છે. હું પ્રત્યક્ષ અનુભવ થાય છે, પરોક્ષ જેનો અનુભવ નથી થતો પણ છે. તો કે પરોક્ષ નામની કોઈ વસ્તુ જ નથી અને પ્રત્યક્ષ નામની પણ કોઈ વસ્તુ નથી. સંગૃહ્ય તયોઃ ચિદાત્મતા. જેને હું પ્રત્યક્ષ કહું છું એનું સત્ય ચિદાત્મતા છે, એટલે કે ચિત્ત સ્વરૂપ આત્મા. અને જેને હું પરોક્ષ સમજું છું એ પણ ચિત્ત સ્વરૂપ જ હોય. તો એ દ્રષ્ટિથી જ્યારે જુઓ ત્યારે ચિદાત્મતામ સંશોધિતામ વિચારિત લક્ષણયા લક્ષિતામ સંશયિતામ લક્ષણતયા ચ લક્ષિતામ જ્ઞાત્વા સ્વાત્માનમ અથ અદ્વય ભવે. એટલે જેને લક્ષિત કરવામાં આવે છે ચિદાત્મતા તત્વમસી, એમાં ભાઈ હું જેને હું કહું છું એને ધ્યાનમાં નથી રાખતું શાસ્ત્ર. એ જ્યારે એમ કહે છે કે તું બ્રહ્મ છે તો કોને ધ્યાનમાં રાખીને કહે છે? મારા શરીરને, મારા મન બુદ્ધિને, મારા વિચારને, એને તું કહે છે? તો કે ના, મારું જે આત્મ સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે છે આત્મતત્વ, એ શાસ્ત્ર ધ્યાનમાં રાખે છે. એટલે લક્ષ્યાર્થ તે છે આત્મતત્વ. તો એ આત્મા શું એક જ જગ્યાએ હોય? એટલે એ પ્રત્યક્ષ ના હોય. એ પ્રત્યક્ષ ના બની શકે ક્યારે. તો શું પરોક્ષ બની શકે? તો કે પરોક્ષ પણ ના બની શકે. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા પ્રત્યક્ષ પણ ના બની શકે અને પરોક્ષ પણ ના બની શકે, જો સમજાતું હોય તો. તો એ શું હોય? પરોક્ષ પણ ના હોય ને જે પ્રત્યક્ષ પણ ના હોય ને જે પરોક્ષ પણ ના હોય. આત્મા એવો જ છે જે પ્રત્યક્ષ પણ નથી ને પરોક્ષ પણ નહીં. તો શું હોય? ત્રીજી કઈ વસ્તુ છે? અપરોક્ષ. સાક્ષાત અપરોક્ષાત. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે જે સાક્ષાત છે અને અપરોક્ષ છે, એટલે કે મારી અને એની વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. હા, આપણી ઉપાધિ પ્રત્યક્ષ છે, મને દેખાય છે, એને પ્રત્યક્ષ કહેવાય. પ્રતિ અક્ષમ અક્ષમ પ્રતિ, જે આંખની સમક્ષ છે, ઇન્દ્રિયોની સમક્ષ છે, એને પ્રત્યક્ષ કહેવાય. આત્મા પ્રત્યક્ષ નથી. એટલે જેને હું સમજું છું એમાં પ્રત્યક્ષ વસ્તુઓ છે, એની બાદબાકી કરવાની. અને જેને હું પરોક્ષ કહું છું, પરોક્ષ કહેવા માટે કઈ વસ્તુઓ જવાબદાર છે? સર્વજ્ઞપણું, સર્વ વ્યાપકપણું, સર્વશક્તિમત્તાપણું, એ બધું હું દૂર કરું. પરોક્ષપણું પણ દૂર થાય અને પ્રત્યક્ષપણું પણ દૂર થાય તો બચે શું? અપરોક્ષ. અપરોક્ષતાના દૃષ્ટિબિંદુથી મારું જે અપરોક્ષ સ્વરૂપ છે, જે મને સીધે સીધું અનુભવાય છે, જેના માટે કોઈ કલ્પના, કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, કશા વિચારની જરૂર નથી કે એ બધું હોય તો જ હું હોઉં અને એના અનુભવ માટે મારે કંઈક કરવાનું હોય, કશું અંતર ના હોય મારી એની વચ્ચે, એને કહેવાય અપરોક્ષ. બસ એ જે અપરોક્ષ આત્મા છે એ જ પરમાત્મા છે.
એટલે ઐક્ય સમજાય. તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેને એનું સંશોધન થાય. વિરોધનો ત્યાગ કરીને અને વિચારપૂર્વક. સંશોધિતામ એટલે શું? તો કે એનો વિચાર કરો. વિચારિતા સંશોધિતામ લક્ષિતામ, તો જેના પર વિચાર કરવામાં આવેલો છે તે. સંશોધિતામ લક્ષિતામ. ચિદાત્મતામ, તો જે લક્ષ્યાર્થ જે છે જેને સમજવાનું છે એ ચિદાત્મપણું, ચિદાત્મતા, એ જ્યારે સમજાય કે પરોક્ષ આત્માની ચિદાત્મતા એટલે આત્માના દ્રષ્ટિબિંદુથી પરમાત્મા ક્યારેય પરોક્ષ ન બની શકે, અને આત્માના દ્રષ્ટિબિંદુથી જીવ પણ ક્યારેય પ્રત્યક્ષ બની શકતો નથી. આમ પ્રત્યક્ષતા અને પરોક્ષતા બંને જતા રહે છે. તો બે ક્યારે હતા? એક પ્રત્યક્ષ હતું અને બીજું પરોક્ષ હતું. પ્રત્યક્ષ પણ જતો રહ્યો અને પરોક્ષ પણ જતો રહ્યો, એટલે કે બે પણ જતા રહ્યા. કોણ બે જતા રહ્યા? જીવ અને ઈશ્વર. બચ્યું શું? કેવળ અપરોક્ષતા. અપરોક્ષતા એટલે એ તો કોણ અનુભવાય છે અપરોક્ષ રીતે? ચૈતન્ય સ્વરૂપ આત્મા. તો એના સિવાય તો બીજું કશું છે નહીં. એટલે પહેલા બે તો માત્ર ઉપાધિ છે. જ્ઞાત્વા સ્વાત્માનમ અથ અદ્વયો ભવેત. તો હવે તમને તમારું આત્મ સ્વરૂપ બ્રહ્મરૂપે જ જણાય. એનામાં અદ્વૈતા. પછી મારો આત્મા, તમારો આત્મા અને ઈશ્વરનો આત્મા, અનેક આત્મા રહે જ નહીં, રહેતા જ નથી. પ્રત્યક્ષ પરોક્ષ નથી રહેતું ત્યારે સાક્ષાત અપરોક્ષાદ, સાક્ષાત અપરોક્ષતાના દ્રષ્ટિબિંદુથી એક જ તત્વ રહે છે. સ્વાત્મરૂપતઃ ઈશ દર્શન, એટલે ઈશ્વરનું દર્શન આત્મરૂપે જ થાય. એ સિવાય બીજી કોઈ રીતે પરમાત્માનું દર્શન ના હોઈ શકે. તો પછી હવે મને સમજાય કે મારા જીવત્વ માટે કોણ જવાબદાર હતું? આપણને જે જીવત્વનો અનુભવ થાય છે એના માટે કોણ જવાબદાર છે? તો કે જે પ્રત્યક્ષ વસ્તુ છે, જે અપરોક્ષ નથી, એને હું કહું છું. એ તો એમાં મારી ભૂલ છે, મારી જવાબદારી છે, મારો વાંક છે. મને કોણે કહ્યું કે તું જે પ્રત્યક્ષ છે એને હું કે? કોણે કહું? માની જ લીધું છે. જન્મ્યા ત્યારથી આપણે માની જ લીધું છે. અને બધાએ કહું પણ ખરું, આવો પધારો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો. એમ આપણા માટે જય જયકાર થયો હોય. છોકરીઓ માટે તો શું થાય એ જમાનામાં, પણ હવે તો બધાનો જય જયકાર થાય છે. ઓ આનંદ આનંદ, બાળક જન્મ્યું. એટલે આપણે માની લીધું કે હું જન્મી, કે હું જન્મ્યો. પણ કોઈને વિચાર ના આવે કે ભાઈ આત્મા જન્મ્યો, હું જન્મ્યો એટલે શું? આત્મા જન્મ્યો, શરીર જન્મ્યું, શરીરે જન્મ્યું નથી, પણ તોય ચાલે છે. જન્મ્યું, ચાલો માની લીધું જન્મ્યું. જન્મ થયો એટલે મારો જન્મ થયો. હવે આત્માનો તો બિચારાનો જન્મ થયો નથી, પણ તોય પેલું સૂકા ભેગું લીલું બળે એમાં આત્મા પ્રત્યક્ષની જોડે ઘસડાય છે અનાદિકાળથી. અને એ બધા પ્રત્યક્ષ જે વસ્તુઓ છે, જે જ્ઞાનનો વિષય છે, જે મારાથી ભિન્ન છે, જે દ્રશ્ય છે, જડ છે, એને હું આત્મા આત્મા કહું છું, ગળે વળગાડીને જીવું છું. પછી મને શું મળે? દુઃખ જ મળે. દુઃખ સિવાય બીજું શું મળે? આ જીવની કથા છે, આત્મકથા. બ્રહ્મની કથા. બ્રહ્મ કહે છે કે મેં કંઈ જગતની ઉત્પત્તિ કરી નથી, તોય મને બધા કહે છે કે હું સર્જનહાર છું, પાલનહાર છું. ઠીક છે, એ બધું પરોક્ષપણું એનું, એને દૂર કરો તો ઐક્યનો અનુભવ થાય. પણ આ મારી પ્રત્યક્ષતા આજની નથી, અનાદિકાળથી છે. એટલે મારું વ્યક્તિત્વ વિચિત્ર બની ગયું છે. આત્મા તો શુદ્ધ જ છે, પવિત્ર જ છે, નિર્દોષ જ છે, અસંગત છે. એણે એટેચ ડિટેચનો કંઈ પ્રશ્ન રહ્યો જ નથી. હંમેશા પોતાના સ્વરૂપમાં મસ્ત છે, મહિમામાં એ સ્થિત છે. તો એટેચમેન્ટ ને ડિટેચમેન્ટ ને આ બધું શું છે લફરા? આત્મા કશાની સાથે જોડાઈ શકે એવું જ નથી, છતાંય આપણે કેમ જોડાયેલા છે?
સમજના સ્તરે, વિચારના સ્તરે, જેને કહેવાય અધ્યારોપ. આત્મા ઉપર અધ્યારોપ કર્યા કરીએ છીએ અને અનાદિકાળથી છે. એટલે પછી આ બધું શરીરના ધર્મો, ઉપાધિના ધર્મો, ઉપાધિની મર્યાદા, એ બધાને મારી મર્યાદા તરીકે જોઉં છું. નમ સંસાર, નમ જીવત્વ. હું મારા ઉપરના અધ્યારોપને દૂર કરું. મારે જ કરવું પડે, બીજા ના કરી શકે, કારણ કે મારી બુદ્ધિમાં છે. અને મારી બુદ્ધિ કંઈ જલ્દી મને સાથ ના આપે, ન જ આપે, અહંકાર ના કરવા દે. એટલા માટે બહુ બધી કૃપાની જરૂર છે. એટલે એ જ ઈશ્વર, એને આપણે પરોક્ષ જે જણાય છે, એને આપણે આપણા પ્રયત્નોથી ગમે તેમ કરીને નજીક લાવવાનો પ્રયાસ કરીએ અને એનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ, તો પછી અંતર્મુખ બનીએ અને પછી મારી બુદ્ધિ મારા રાગ દ્વેષને ઓળખે, દોષને ઓળખે, ભૂલ સમજાય, અજ્ઞાન સમજાય અને આપણે ધીરે ધીરે બધું દૂર કરીએ. બહુ મોટી સાધના થઈ ગઈ. એટલે રાગ દ્વેષ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું જ જાય. મજાની વસ્તુ કઈ છે, રહસ્ય કયું છે કે આ કોના જેવી સ્થિતિ છે? તો જેમ કે અધ્યારોપ એટલે શું એની વાત છે. જેમ કે શુદ્ધ સ્ફટિક હોય. સ્ફટિક તમે જાણો છો, અત્યંત નિર્મળ, શુદ્ધ હોય, પારદર્શક હોય. એની સામે તમે પીળા રંગનો કોઈ પદાર્થ લાવીને મૂકો, પીળું વસ્ત્ર મૂકો તો સ્ફટિક પીળો દેખાય, લાલ વસ્ત્ર મૂકો તો લાલ દેખાય, કાળું વસ્ત્ર મૂકો તો કાળો દેખાય. હવે એ સ્ફટિક જ્યારે લાલ દેખાય છે ત્યારે એ છે તો સફેદ છે, પણ જોનારને એવું લાગે સ્ફટિક લાલ છે. એમ મારી બુદ્ધિમાં જે કંઈ અધ્યારોપ છે એને કારણે મને એવું લાગે કે હું શરીર છું, મનુષ્યનું શરીર છું. આ બધી મારી માન્યતા, મારો અનુભવ, અધ્યારોપ. પણ એ અધ્યારોપને કારણે મારું શુદ્ધ સ્વરૂપ જે સ્ફટિક જેવું છે એને કોઈ જ સ્પર્શ થયો નથી. એ માત્ર જણાય છે કે મનુષ્ય હોય, એ તો અત્યંત નિર્મળ જ છે. એ જે સ્વરૂપ છે એને મારે જાણવું, પોતાના આવા શુદ્ધ સ્વરૂપને જાણવું. આ મહાન પુરુષાર્થ. જાણવા માત્રથી આપણા જન્મો જન્મના કર્મો બળી જાય. વિચાર કરો, જ્ઞાનનું આટલું સામર્થ્ય છે, જબરજસ્ત સામર્થ્ય છે. જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ ન વિદ્યતે. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ આ સૃષ્ટિમાં કોઈ નથી. એટલે રમણ મહર્ષિ કહે છે, ઈશ જીવયોર વેશદી ભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. આ બે ઉપાધિ છે, ઈશ્વર અને જીવ. આ બે વચ્ચે ભેદ જણાય છે. સત સ્વભાવતો, જે બંનેનું સત્ય છે, તો કહું છું કેવલમ વસ્તુ. વેશહાનત સ્વાત્મ દર્શનમ ઈશ દર્શનમ સ્વાત્મરૂપત. વેશહાનત, તમે આ વેશને દૂર કરો, આ અધ્યારોપને દૂર કરો. દૂર કરો એટલે કે શરીરને આપણે દૂર નથી કરવાનું, મન બુદ્ધિને દૂર નથી કરવાના. હા, રાગદ્વેષની નિવૃત્તિ કરવાની હોય, શરીરની નિવૃત્તિ ના હોય. એને કંઈ તોડી ફોડી નાખવાનું, મારી નાખવાની બધી જરૂર ના હોય. જે છે ભલે રહું, હું નથી. શરીર હું છું, પણ હું શરીર નથી. વેશહાનત, હું કોણ છું? હું છું તે છું, બસ. નક્કી કરવાની જરૂર નથી, અનુભવાય જ છે. શુદ્ધ સ્ફટિકા સંકાશમ મારું સ્વરૂપ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. આને કહેવાય સંશોધિતામ લક્ષણા ચ લક્ષિતામ. વિચારપૂર્વક લક્ષણાવૃત્તિથી લક્ષિત. જ્ઞાત્વા સ્વમ આત્માનમ. આ રીતે પોતાના સ્વરૂપને જાણીએ ત્યારે અથ અદ્વય ભવે. તો હવે શું રહું? જીવ અને ઈશ્વર બે ના રહ્યા, અદ્વૈત સ્વરૂપ. આપણે એ જ બની જઈએ, એ જ છીએ. બની જઈએ એટલે એ છીએ, જે છીએ એનો અનુભવ થાય. અજ્ઞાન થયું. હવે એ લક્ષણાવૃત્તિની સમજ આપશે કે લક્ષણાવૃત્તિ એટલે શું. આવતા ક્લાસમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.